પરસોત્તમ રૂપાલાને આમ તો પોતાની તળપદી ભાષામાં ભાષણ કરતા સાંભળ્યા હશે તમે, કેમ કે તે ભાષણ કરે ત્યારે ભાષણ સાંભળવા આવેલા લોકોને મોજ પડી જાય. પણ રાજકોટના બાલાજી મંદિરે પહોંચેલા પરસોત્તમ રૂપાલા અલગ અંદાજમાં જ જોવા મળ્યા. રૂપાલા સાહેબના હાથમાં માઇક હોય તો કાઠિયાવાડી લઢણ ઘેઘૂરો અવાજમાં શ્રોતાઓને મોજ કરાવવાનું ચૂકતા નથી. પણ બાલાજી મંદિરમાં પરસોત્તમ રૂપાલા માઇક હાથમાં પકડીને ભાષણ આપતા નહીં પણ રામધૂન બોલતા નજરે પડ્યા. પ્રચાર પૂર્ણ કર્યા બાદ રૂપાલાએ મંદિરમાં શ્રીરામ જય જય રામની ધૂન બોલાવી. શ્રીરામ જય રામની ધૂનમાં ત્યાં ઉપસ્થિત ભાવિકોએ પણ સુર પુરાવ્યો. રૂપાલા રાજકોટ બેઠક પરથી લોકસભાના ઉમેદવાર છે. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ તેમનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ કરી દીધું છે. રાજકોટમાં વિવિધ સ્થળો પર બેઠક, જનસંપર્ક, જાહેર સભાઓમાં તેઓ હાજરી આપીને લોકો સાથે સીધો સંપર્ક સાધી રહ્યા છે. ત્યારે બાલાજી મંદિરે પહોંચેલા રૂપાલાએ રામધૂન સાથે સાથે સુંદરકાંડ પાઠમાં પણ ભાગ લીધો. खलवन पावक ज्ञान घन जासुरदयागार बसहि राम शर चापधर बलि बांधत प्रभु भाटे हूँ सो तनु बर बिन जाय उभय धरी महादिन निसात प्रदिच्छ निधाय अंगद कहाई जाऊं मैं पारा जिय संशय कछुक फिर तिवारा जामवंत कह सुनु हनुमाना રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશમાં રામ લહેર છે, જેના પર સવાર થઈ ભાજપ 370 બેઠકો જીતવાની આશા રાખી રહ્યું છે. અમરેલીથી રાજકોટ લોકસભા બેઠક લડવા આવેલા રૂપાલા પણ રામધૂન બોલાવી ભગવાન શ્રીરામના આશીર્વાદ ઈચ્છી રહ્યા છે.